સવાલ બી કરે કે તમારા ગામમાં ચૂડેલ બહુ રહેતા છે કે ત્યારે આવું ગામનું નામ છે એવું બી એમ. અમારે કોઈ ઠેકાણે છોકરી જોવા જવું હોય તો આ તો ચૂડેલ ગામના છે, તો અમે આ ચૂડેલ ગામમાં છોકરી નહીં આપીએ. કશે બી ગયા હોય તો બેન તમારું ગામનું નામ, તો અમે છે ને બીજું ગામ કહી દઈએ એમ. પાતલ કાં તો જાપ કાં તો અરેટ બોલી દઈએ, ચૂડેલ એવું નહીં બોલીએ એમ. ચૂડેલ શબ્દ જોડાય માણસ સાથે કે ગામ સાથે ત્યારે થોડું વિચિત્ર લાગે. આ શબ્દો છે સુરતના માંડવી તાલુકાના ચૂડેલ ગામના લોકોના. આ સ્થાનિકો પોતાના ગામના નામથી કંટાળી ગયા છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત આ ગામમાં 100% વસ્તી આદિવાસીઓની છે. અમારે કોઈ ઠેકાણે છોકરી જોવા જવું હોય તો આ તો ચૂડેલ ગામના છે, તો અમે આ ચૂડેલ ગામમાં છોકરી નહીં આપીએ. કે આ તો છોકરી જોવા જવાના હોય તો છોકરી જોવા જવાના તો કયા ગામથી આવ્યા? તો ભાઈ અમે ચૂડેલથી આવ્યા. એટલે એ તો ત્યાં તો એમ કે ચૂડેલ ગામથી આવ્યા, એટલે ડાકણ છે ત્યાં તો બહુ બધી, પણ એવું કંઈ નથી. તો અમારી બસમાં બેસવું હોય ને, બસમાં તો ક્યાં જવું છે? તો અમારે ચૂડેલ તો નહીં કહેવાય કે બાજુનું ગામ પાતળની ટિકિટ પાડ કાં પછી એ નહીં. કદાચ બાજુમાં કોઈ બેઠું હોય કે ભાઈ આ વળી કયો ગામના માણસ છે, ચૂડેલ એટલે શું કહેવાય એમ, આવું થાય એમ. એટલે અમારે તો બહુ જ તકલીફ પડે છે અત્યારે. ગામ લોકો કહે છે કે ગામનું નામ ચૂડેલ કેમ રાખવામાં આવ્યું હશે તેની અમને ખબર નથી, પણ અમારી ઈચ્છા છે કે તેનું નામ શક્ય તેટલી ઝડપથી બદલી નાખવામાં આવે. કશે બી ગયા હોય તો બેન તમારું ગામનું નામ, તો અમે છે ને બીજું ગામ કહી દઈએ એમ. પાતલ કાં તો જાપ કાં તો અરેટ બોલી દઈએ, ચૂડેલ એવું નહીં બોલીએ એમ. ચૂડેલ બોલે એટલે ખરાબ લાગે એમ. ચૂડેલ એટલે ચૂડેલમાં બહુ ચૂડેલ છે એવું બોલે પાછા અમને. છોકરાઓને કોઈ બી પૂછે કયા ગામના છોકરાઓ, તો ચૂડેલ નામ કહે એટલે છોકરાઓને થોડું તકલીફ થાય એમ. આંબેના છોકરાઓ પછી બોલે કે આવું કેવું નામ છે ગામનું. અમુક વખત સવાલ બી કરે કે તમારા ગામમાં ચૂડેલ બહુ રહેતા છે કે ત્યારે આવું ગામનું નામ છે એવું બી એમ. અમુક વખતે ને છોકરાઓને શિક્ષણ ખાતાને બીજી જગ્યાએ જવાનું હોય તો એ લોકોને બી એમ ખરાબ અનુભવ થતા એમ. મેં કીધું અમે એવું નથી, તમે અમારા ગામમાં આવો ને અમે એક જ દિવસ તમે રહેવું, તમને ખ્યાલ આવે કે ચૂડેલ નામ પરથી એવું તમને લાગે છે પણ એવું ગામ નથી એમ. લગભગ 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો એક દાયકા કરતા વધારે સમયથી તેનું નામ બદલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઓછામાં ઓછા 15 વર્ષથી ટ્રાય કરીએ છીએ ચૂડેલ ગામમાંથી ચંદનપુર કરવા માટે. બધા ડોક્યુમેન્ટ્સ જિલ્લામાં, રાજ્યમાંથી હવે કેન્દ્રમાં ગયું હોય તો વહેલી તકે આવી જાય અને ચંદનપુર થાય એવી અમારે ગામ લોકોની માગણી છે. સુરતના માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ એના વિશે બીબીસીને જણાવ્યું કે ગામનું નામ ચૂડેલથી બદલીને ચંદનપુર રાખવાનું નક્કી કરાયું છે અને આ માટેની ફાઇલ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે. હાલમાં તેનો નિર્ણય પેન્ડિંગ છે. આ અંગે ગેજેટ બહાર પાડવાનું બાકી છે, પણ તેના પર પોઝિટિવ વલણ હોવાથી વાંધો નહીં આવે. જો કે આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે તે કહી શકાય નહીં એમ તેમણે કહ્યું હતું.